મારા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. સંપૂર્ણ સાંભળશો. ભગવાન શ્રી હરિજી વચનામૃત ગઢડા પ્રથમના 77માં એમ કહે છે કે જે ધર્મને મૂકીને ધર્મભંગ વાત કરતા હોય તો તેને વિમુખ કહેવો, તેને અસુર જાણવો, તેને અધર્મી જાણવો. માટે ધર્મભંગ વાત કરનારા શ્રી હરિજીના વચનદ્રોહીઓ અને ગુરુદ્રોહીઓ છે. અને ભગવાન શ્રી હરિજીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પૂર 4 અને તરંગ 29માં એમ કહે છે કે જે અમારા શાસ્ત્રોને નથી માનતા એ અસુરો કહેવાય છે. એવા મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુના રૂપમાં ઘૂસી ગયા છે, જેને ધર્મને અને શાસ્ત્રોને નેવે મૂકી દીધેલ છે. એવા અમુક સાધુઓ નહીં પણ અમુક ઢોંગી બાબાઓ સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માટે, સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડવા માટે, સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લગાડવા માટે, સ્વામિનારાયણ સંપ્રદાયની છબીને ડાઘ લગાડવા માટે, સ્વામિનારાયણ સંપ્રદાયને વેરવિખેર કરવા માટે સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. અને દેવ મંદિરોનું અન્ન ખાઈને મન ફાવે તેમ સ્વતંત્રપણે સંપ્રદાયમાં વર્તી રહ્યા છે. અને ભગવાન શ્રી હરિજીના દાખલા ઉપર, ધર્મવંશી આચાર્ય મહારાજ શ્રીના દાખલા ઉપર, સંતોના હરિભક્તોના દાખલા ઉપર પાણી ફેરવા માટે જ સંપ્રદાયમાં અમુક ઢોંગી બાબાઓ ઘૂસી ગયા છે. અમુક આવા ઢોંગી બાબાઓને સંપ્રદાયની રીત, સિદ્ધાંત, શાસ્ત્રો સાથે કોઈ મતલબ નથી, કોઈ કનેક્શન જ નથી. વચનામૃત વર્તાળ 18માં શ્રી હરિજીએ મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત કહી છે. તે રીત સાથે કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ કનેક્શન નથી અને કોઈ મતલબ નથી. અને શ્રી સત્સંગી જીવન ગ્રંથમાં સંપ્રદાયના સિદ્ધાંત, બંધારણ તે સાથે પણ કોઈ મતલબ નથી, કોઈ કનેક્શન નથી. અને એ શ્રી સત્સંગી જીવન ગ્રંથના વૈદિક અને વેલિડ મોક્ષકર્તા સંપ્રદાયના સિદ્ધાંત, સંપ્રદાયનું બંધારણને તોડીને ખોટા કરનારા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. ધર્મવંશી આચાર્ય મહારાજ શ્રી સાથે વાદ વિવાદ કરનારા, સંતો, ભક્તો, પાર્ષદો, સાંખ્યોગી બહેનો સાથે વાદ વિવાદ કરનારા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. આવા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયને પોતાની જાગીર સમજીને, સંપ્રદાયના માલિક ધણી થઈને સંપ્રદાયના વૈદિક વેલિડ મોક્ષકર્તા શાસ્ત્ર શ્રી સત્સંગી જીવન ગ્રંથના સંપ્રદાયના સિદ્ધાંત અને બંધારણને તોડનારા, ખોટા કરનારા સંપ્રદાયમાં અમુક ઢોંગી બાબાઓ ઘૂસી ગયા છે. અને સંપ્રદાયના કોઈ શાસ્ત્રો, ગ્રંથોમાં કોઈ અસ્તિત્વ જેમનું નથી એવી પોતાની 5-25 વ્યક્તિઓની મનઘડિત, તદ્દન ફેક અને તદ્દન ફ્રોડ નાટક એટલે સત્સંગ મહાસભાનું નાટક બનાવીને સંપ્રદાયના વૈદિક વેલિડ મોક્ષકર્તર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીના સિદ્ધાંતને તોડનારા, સિદ્ધાંતને ખોટા કરનારા, મોક્ષ સાથે ચેડા કરનારા એવા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. આવા અમુક ઢોંગી બાબાઓ, સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ બદનામ કરનારાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. એવા અમુક ઢોંગી બાબાઓને મંદિરમાં જ પેન્ટ શર્ટ પહેરાવીને મંદિરમાંથી, સંપ્રદાયમાંથી, સત્સંગમાંથી કાયમ માટે ઘરે હાંકી કાઢવા જોઈએ. આવા ઢોંગી બાબાઓ મંદિરોમાં જે ધંધા કરી રહ્યા છે એ ધંધાઓ એના ઘરે જઈને કરવા જોઈએ. આવા ઢોંગી બાબાઓએ પોતાના ઘરે જઈને પોતાનું નામ, પોતાના બાપુજીનું નામ, પોતાના કુટુંબ પરિવારોનું નામ, પોતાના જ્ઞાતિનું નામ, પોતાના ગામનું નામ બદનામ થાય, ખરાબ થાય એ ધંધો ઢોંગી બાબાઓએ એના ઘરે જઈને કરવો જોઈએ. અમારા પ્રાણ આધાર શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં રહીને સંપ્રદાયનું નામ બદનામ ખરાબ ન કરવું જોઈએ. સાવધાન. નંબર 1. શ્રી હરિજીએ વચનામૃત ગઢડા પ્રથમના 71માં કહ્યું કે જે સત્સંગના નિયમ પ્રમાણે વર્તતા હશે તેનું જ કલ્યાણ થશે.
આવા અમુક ઢોંગી બાબાઓ સત્સંગની રીત સિદ્ધાંતમાં નથી વર્તતા એવા ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. નંબર 2, શ્રીહરિજીએ વચનામૃત ગઢડા પ્રથમના 77માં એમ કહ્યું કે જે ધર્મને ખોટો કરી નાખે તેને અસુર જાણવા. આવા અમુક ઢોંગી બાબાઓ ધર્મના સિદ્ધાંતને ખોટા કરનારા છે. ધર્મના સિદ્ધાંતને ખોટા કરી નાખે એટલે ધર્મ પણ ખોટો થઈ જાય છે. માટે આ કામ, આ ધંધો કરવા માટે આવા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. નંબર 3, શ્રીહરિજીએ વચનામૃત ગઢડા મધ્યના 18માં એમ કહ્યું કે જે અમારા સામાવડિયા થઈને બેઠા છે એ તો કોટી સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ એનો છુટકારો નહીં થાય. માટે અમુક ઢોંગી બાબાઓ શ્રીહરિજીના સામાવડિયાઓ થવા માટે સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. નંબર 4, શ્રીહરિજીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પૂર 4 અને તરંગ 29માં એમ કહ્યું કે અમારા શાસ્ત્રો છે, અમારા સંકલ્પો છે, અમારા શાસ્ત્રો છે, અમારી વાણી છે, અમારા શાસ્ત્રો છે, અમારી મરજી છે. માટે અમારા શાસ્ત્રોનું અધિક પ્રમાણ છે. માટે જે શાસ્ત્રોને નહીં માને તેને અસુર જાણવા. માટે અમુક આવા ઢોંગી બાબાઓ તો શાસ્ત્રોને ઘોળીને પી ગયા છે. એવા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. નંબર 5, શ્રીહરિજીએ વચનામૃત ગઢડા અંત્યના 22માં એમ કહ્યું કે જે અમારા દ્રોહીઓ છે એ મરીને રાક્ષસ થાય છે. આવા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. નંબર 6, શ્રીહરિજીએ વચનામૃત વર્તળ 11માં એમ કહ્યું કે અમારા ભક્તોને જે બીવડાવતા હોય ને તે અમારા ભક્ત હોય તો પણ તેને અસુર જાણવા. શ્રીહરિજીના ભક્ત કોણ? ધર્મરક્ષક ગુરુ ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી શ્રીહરિજીના દીકરા તો છે જ, સાથે સાથે શ્રીહરિજીના પરમ એકાંતિક ભક્ત પણ છે. ધર્મકુળ આશ્રિત પંચવર્તમાને યુક્ત એવા સંતો પણ શ્રીહરિજીના પરમ એકાંતિક ભક્તો છે. અને ધર્મકુળ આશ્રિત એકાંતિક ભક્તો, પાર્ષદો તેમજ સાંખ્યોગી બહેનો પણ શ્રીહરિજીના પરમ એકાંતિક ભક્તો છે. માટે આ ભક્તોને જે બીવડાવતા હોય તે શ્રીહરિજીના ભક્તો હોય તો પણ તેને અસુરો જાણવા. શ્રીહરિજીના ભક્તોને ડરાવનારાઓ અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. નંબર 7, શ્રીહરિજી વચનામૃત સારંગપુર 13માં એમ કહે છે કે શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે અમારાથી વિમુખ થાય જ નહીં. માટે અમુક ઢોંગી બાબાઓને શાસ્ત્રોમાં પ્રતીતિ જ નથી. એટલે વિમુખ થઈને સ્વામિનારાયણ નામે જે બંધ ચલાવી રહ્યા છે એવા બંડિયા, અધર્મી, વિમુખ, બોચાસન, અક્ષર પુરુષોત્તમ, ફ્રોડ અને ફેક સંસ્થાનો પક્ષ રાખનારા વિમુખ BAPSને મૂળ મંદિરોમાં પ્રવેશ આપનારા અને વિમુખ BAPSની મઢીઓમાં જનારા અમુક ઢોંગી બાબાઓ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે. વચનામૃત ગઢડા મધ્યનું 26મું અને વચનામૃત ગઢડા મધ્યનું 5મું. નંબર 8, માટે તો શ્રીહરિજીએ વચનામૃત ગઢડા પ્રથમના 78માં એમ કહ્યું કે જેવો પક્ષ તમારા સગાવાળાનો રાખો છો તેવો પક્ષ અમારા સંપ્રદાયનો સત્સંગનો રાખજો. પણ સત્સંગનો પક્ષ રાખનારા નથી એવા સગાવાળાનો પક્ષ અને વિમુખનો પક્ષ રાખનારા સંપ્રદાયમાં અમુક ઢોંગી બાબાઓ ઘૂસી ગયા છે. નંબર 9, શ્રીહરિજીએ વચનામૃત ગઢડા મધ્યના 61માં એમ કહ્યું કે જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. નિયમ શિરસાટે પાળે, ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને સત્સંગી વૈષ્ણવનો પક્ષ, આ 3નો પક્ષ જેને હોય તે પાકો સત્સંગી કહેવાય છે. માટે આવા જે ભગવાન શ્રીહરિજીના સંતો ભક્તો હોય તેને તપાસીને તે સંતો ભક્તોનો પક્ષ રાખો અને સંગ રાખો. આ શ્રીહરિજીની શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત વાતને અહીં બ્રેક સ્ટોપ. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો આપ મને ક્ષમા કરશો. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.
શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ. ઇત્ય શ્રી વાળાના. જય શ્રી સ્વામિનારાયણ.